નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. મોહન ભાગવત જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા છે, તેઓ હંમેશાથી હિન્દુ સમાજ માટે, હિન્દુ ધર્મ માટે તેમના હટકે નિવેદનો આપવા માટે જાણીતા છે. હિન્દુ ધર્મ અંગેના તેમના બોલ્ડ સ્ટેટમેન્ટોથી ઘણીવાર તેઓ અખબાર અને સમાચારના પ્રથમ પાને સ્થાન પામતા હોય છે. હિન્દુ સમાજને જાગૃત કરવા માટે, હિન્દુ ધર્મમાં માનનારા લોકોના વિકાસ માટે તેઓ અવારનવાર એવા નિવેદનો આપતા હોય છે કે જેનાથી ઘણા વિરોધ પક્ષના નેતાઓના રડારમાં પણ રહેતા હોય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત હાલ કેરળની 2 દિવસીય મુલાકાતે છે. આ 2 દિવસીય મુલાકાત દરમિયાન તેમણે પઠાણ મથિટ્ટા હિન્દુ ધર્મ સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે હિન્દુ સમાજ વિશ્વનો ગુરુ બનશે. તેમણે કહ્યું કે હિન્દુ સમાજને પોતાનું જીવન ચાલુ રાખવા માટે હિન્દુ એકતાની જરૂર છે. તેમાંથી શક્તિ નીકળશે. આ સાબિત કરવા માટે અન્ય કોઈ દલીલની જરૂર નથી. દુનિયામાં એક જ નિયમ છે: જે સમાજ સંગઠિત છે તે સમૃદ્ધ થાય છે, જે સમાજ વિભાજિત છે, સંગઠિત નથી, તેનું હંમેશા પતન થાય છે. ઇતિહાસ અને વર્તમાન બંને આ વાતના સાક્ષી છે. મોહન ભાગવતે કહ્યું કે શક્તિશાળી હોવું એ બાકીના વિશ્વ માટે પણ કદાચ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે શક્તિ એ શક્તિ છે. માણસ જ તેને દિશા આપે છે, માણસ જ તે શક્તિનો ઉપયોગ કરે છે. તે તેની બુદ્ધિ પર આધાર રાખે છે. ખરાબ લોકો શિક્ષણનો ઉપયોગ વિવાદો વધારવા માટે કરે છે, જ્યારે આપણે આપણી આસપાસ જોઈએ છીએ ત્યારે આપણા ધ્યાનમાં આવે છે કે તેઓ પૈસાનો ઉપયોગ પોતાનો અભિપ્રાય વધારવા માટે કરે છે. તેઓ બીજાને નુકસાન પહોંચાડવા માટે શક્તિનો ઉપયોગ કરે છે, પરંતુ સંતો સાથે વિપરીત થાય છે. સારા લોકો શિક્ષણનો ઉપયોગ જ્ઞાન વધારવા માટે કરે છે, પૈસાનો ઉપયોગ દાન આપવા માટે કરે છે, શક્તિનો ઉપયોગ નબળાઓનું રક્ષણ કરવા માટે કરે છે. તેમણે કહ્યું કે હિન્દુ એકતા વિશ્વ માટે ફાયદાકારક રહેશે. આ કેવી રીતે થશે એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી, કારણ કે હિન્દુ એક પ્રકૃતિનું નામ છે. હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ છે, સંપ્રદાયો છે અને પંથો છે, ઘણી ભાષાઓ છે. આપણો એક વિશાળ દેશ છે જેમાં હિન્દુઓ રહે છે. તેમણે આગળ કહ્યું, ભૂગોળ અલગ અલગ છે, પર્યાવરણ અલગ છે, ખાવા પીવાની આદતો અને રહેવાની જગ્યાઓ પણ અલગ અલગ પ્રકારની છે. રણમાં રહેતા લોકો છે, પર્વતોની ટોચ પર રહેતા લોકો છે, સમુદ્ર કિનારે રહેતા લોકો છે, મેદાનોમાં રહેતા લોકો છે, શહેરોમાં રહેતા લોકો છે, જંગલોમાં રહેતા લોકો છે, ગામડાઓમાં રહેતા લોકો છે. બધા પ્રકારના હોય છે, પરંતુ આ હોવા છતાં દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય છે. તે સ્વભાવનું નામ હિન્દુ છે. જો આપણે સ્વભાવનું વર્ણન કરવું હોય તો આપણે કહી શકીએ કે હિન્દુ સમાજ ધર્મનો જીવ છે. તેથી શક્તિનો ઉપયોગ ફક્ત વિશ્વના કલ્યાણ માટે જ થશે. તેમણે કહ્યું કે દુનિયામાં બધા જ સંઘર્ષો 2 બાબતોના કારણે છે: એક સ્વાર્થ છે, બીજો ભેદભાવ છે. માનવોએ એકબીજાને એકતાની ભાવનાથી, સમાન દ્રષ્ટિથી જોયા જ નથી. તેઓ જુદા જુદા દેખાય છે, તેથી જે પોતાની અલગ અલગ દેખાય છે તેને પોતાનાથી અલગ માને છે. વાસ્તવમાં આ વિવિધતાઓ પછી ભલે તે માણસના ભૌતિક જીવનની વિવિધતા હોય કે વિવિધ સંપ્રદાયો અને ધર્મોના વિવિધ દ્રશ્યમાન સ્વરૂપો, વિવિધ દાર્શનિક જ્ઞાન, વિવિધ શાસ્ત્રો, વિવિધ ગુરુઓ, આ સ્થાન, સમય અને પરિસ્થિતિ અનુસાર અલગ અલગ બને છે. આપણે સમજવું જોઈએ કે આપણે કોણ છીએ. આપણે હિન્દુ છીએ, એટલે કે આપણો હિન્દુ સ્વભાવ છે. આપણે જુદા જુદા દેખાઈએ છીએ પણ એક જ ધર્મનું પાલન કરીએ છીએ, કારણ કે ધર્મ એક જ છે. તે માનવ ધર્મ છે, તે સનાતન ધર્મ છે, તે હિન્દુ ધર્મ કહેવાય છે. આપણે તેના અનુયાયીઓ છીએ. આપણી પાસે સત્ય છે, વિવિધતા છે, એકતા આંતરિક સત્ય છે. આપણી પાસે કરુણાની દ્રષ્ટિ છે. કોઈ પણ ધર્મના કે સમાજના પ્રમુખને, આગેવાનને સમાજલક્ષી નિવેદનો આપવાનો અધિકાર છે, એમાં કંઈ ખોટું નથી. પરંતુ મોહન ભાગવતનું આ જે નિવેદન આવ્યું છે કે હિન્દુ સમાજ વિશ્વનો ગુરુ બનશે, એમાં કોઈ શંકા નથી. એ બાબતે બની શકે કે વિરોધ પક્ષના નેતાઓ કંઈક અલગ રીતે આખી વાતમાં મરી મસાલો નાખીને પોતાની પ્રતિક્રિયાઓ આપી શકે છે. કોઈ સામાન્ય વાત પરથી મોટા નેતાને ટાર્ગેટ કરવાનો ટ્રેન્ડ રાજનીતિમાં હાલ ખૂબ જ સામાન્ય છે. જોઈએ હવે કોઈ નેતાની આ બાબતે કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.